ગાય અત્યારે 10 લીટર દૂધ આપે છે એક ટાઈમ. ઓહો, હા, એક ટાઈમનું 10 લીટર દૂધ. દૂધ આપે છે. અમને ભાઈ અમારો જે આ શોખ છે અને અમારા આ પ્રેમ છે આની માટે. અમને 4 વાગે 3 વાગે ઉઠવું હોય તો અમને થાક ના લાગે. એની કિંમતની તો વાત જવા દો, 5 લાખ 7 લાખ ઓહો, એ બધી કિંમતો આવતી હોય. કદાચ કોઈ 10 લાખ આપે તો આપે. ના 10 લાખ ગમે એટલા આપો. શું કારણ? અમારી ગાય છે રાધા. ગરેડિયાનું કેવડું નામ હોય છે. આવીને સીધું એમ કે આ ગરેડિયાની ઓળખી છે ને. રંગ તો બધું હોય પણ દૂધ વગર નકામ. પણ દૂધે આનું એમ છે. આછડી હોય કે વાછડા હોય પૂરતું ધવરાવવાનું. જો દૂધ વધે ને તો જ આપણે દોવાનું. નકર કઈ દોવાનું મેતું છે નહીં. અમારી આગળ હવાખો ગાયું છે અત્યારે. ગીર ગાયું. તમને એક બાજુ 4 વ્હીલ હોય સારામાં, એક બાજુ ગાય હોય તો શું પસંદ કરો? ગાય જ હોય ને, એમાં ફેર વગરની વાત હોય. પછી અમને તો મોજ આવે ગાય તમને દોવાની. કે હાચવવી અને કોઈને જાણવાળા હાથ કરવા કે વાઢવા જવું કે એ ગમતું નથી કોઈ વાર. એટલે એ કારણે કરે. પણ વેલા મોડું હોય ને ભવિષ્યમાં ગાય ઉપર આવવું જોઈએ ને આવવું જોઈએ. આમ તો આપણી સંસ્કૃતિ છે તે પ્રકૃતિના પાલવે પાંગરી છે ને તેમાં પણ ગાયને છે તે આપણે માતા કહેતા હોઈએ છીએ. આપણે ત્યાં માતા કહેવાય છે કારણ કે ગાય છે તે અનેક રીતે લાભકારી પણ છે અને સાથે સાથે તેનું લોકો દેવીય મહત્વ પણ છે તે સમજતા હોય છે. ત્યારે ખાસ કરીને આ ગાયનું નામ રાધા છે અને રાધાની ખાસિયત જોઈને કોઈ પણ લોકો અહીં આવી રહ્યા છે ત્યાં અટકી રહ્યા છે. શું એનું કારણ છે? શું આ ગાયની ખાસિયત છે? આવો જાણીએ. ત્યારે આપણી સાથે તેમના માલિક જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે સીધી વાત કરીએ. શું નામ છે તમારું? મારું નામ કિશનભાઈ છે. શું કહેશું કિશનભાઈ? આડવાસ પેટની લંગડી. ઓકે. એની ગા લંગડી અમારી આગળ હતી ને એની છે. મા ને બાપ દો છે. અને બાપની હિસ્ટ્રીની વાત કરીએ ને, ગરેડિયાનું બહુ મોટું નામ હતું. ઓકે. એ અમારી આગળ હતો. ઉપલેટા શ્રી વલ્લભ ગૌશાળા હે અમારી. ઉપલેટા ટોલનાકા પાસે એનું છે. એટલે એની શું ખાસિયત હતી? તમે જે ગરેડિયાની વાત કરીને તો એના બચ્ચા દૂધ લાઈનમાં રૂપમાં બધી રીતે ફર્સ્ટ નંબર આવતા હતા. દૂધની કેપેસિટી બહુ સારી હતી. આ ગાયની પણ વાત કરીએ તો આ ગાય કેટલું દૂધ આપે છે? આ ગાય અત્યારે 10 લીટર દૂધ આપે છે એક ટાઈમ. એક ટાઈમનું 10 લીટર દૂધ આપે છે. અને આના ગરેડિયાના બચ્ચા અમારી આગળ ઉપલેટા બહુ જાજા રિઝલ્ટ છે અમારી આગળ. અને બહુ સારું રિઝલ્ટ અમને મળ્યું હતું ગરેડિયામાં. એનો એક વાછડો કિશન કરીને અમે મોટો કર્યો હતો. એ પણ બહુ સારો અને એમાં કઈ એની કલ્પના ના કરી હતી ને એવી વસ્તુ હતી એમ છે. પણ એ દેવ થઈ ગયો મારી ફામે. અમારો ઉપલેટા ટોલનાકા પાસે વલ્લભ ગૌશાળા કરીને ગૌશાળા આવેલી છે. એ અમારી આગળ હવાખો ગાયું છે. ગીર ગાયું. સવાસો ગીર. આ કઈ ગાય છે? આ ગીર જ કહેવાય. આ ગીર ગાય છે. અને આનું નામ રાધા છે. એનું શું કારણ છે? એનું નામ રાધા પાડેલું હતું નાનપણથી. મારાજી ભાઈ હતા ને એને કીધું હતું કે આનું નામ રાધા રાખીએ આપણે. એટલે રાધા. અને ઓલી બાજુમાં રહી ને એ ગોપી છે અમારી. તો રાધા ને ગોપી બને. રાધા ને ગોપી ને. શું કેશું કે આ રાધાને ચારામાં શું આપવામાં આવતું હોય છે? શું એનો ખ્યાલ રાખવામાં આવતો હોય છે? અને કઈ એવી ખાસિયત છે એના ખ્યાલ રાખવામાં આવતો? જો ચારામાં તો એ વસ્તુ છે કે અમે પ્યોર અમારી આગળ ખુદની જમીન છે. જમીનમાંથી ને ચારો ઉગાવી છે. મકાઈ છે, ઝાર છે, એવું બધું ચારો અમારો ઘરનો જાજે તો કોઈ દવાવાળો કે એવી વસ્તુ નથી ખવડાવતા. એટલે એવું બધું હોય. અને દૂધના કેટલા ફેટ આવતા હશે? દૂધના તો ફેટના તો અંદાજે કઈ ખ્યાલ નથી. અમે ક્યારે ફેટ કઢવેલા નથી. અમારું દૂધ ટૂંકમાં લગવામાં હોઈ જાય છે બધું. અને મેન અમારે હે ને લગવા દૂધનો મહત્વ નથી. અમારી ત્યાં વાછડી હોય કે વાછડા હોય પૂરતું ધવરાવવાનું. જો દૂધ વધે ને તો જ આપણે દોવાનું. નકર કઈ દોવાનું મેતું છે નહીં. મેન વસ્તુ આપણે કે બ્લડ ટૂંકમાં વાછડી હોય કે વાછડો હોય એને ધવરાવવાનું. ખાસ કરીને કેટલા વેતરની હશે? આની ઉંમર કેટલી હોય છે એના વિશે જણાવો. એનું વેતર છે આ 6થું વેતર છે. અને ઉંમર એ છે 12 થી 15 ની અંદર. પાકું ટૂંકમાં નો વ્યાજ. એટલે એટલું પણ આ ગાય છે. તો આ ગાયને અત્યારે જોવા આવતા હશે લોકો તો કેવું લાગે એ બધા જોતા હોય છે? જો આમાં એવું વસ્તુ છે કે જે ખ્યાલ હોય ને બાપનું કે આ મને આવે ને પૂછે એટલે કે આ ગરેડિયાની ઓળખી છે. ગરેડિયાનું કેવડું નામ હોય છે. આવીને સીધું એમ કે આ ગરેડિયાની ઓળખી છે. બિલકુલ. અમે પણ જોયું એક ભાઈ જે છે તે અત્યારે આવ્યા હતા ને તેઓએ કહ્યું કે હું આને ઓળખી ગયો છું. આની ખાસિયત અલગ જ છે. તો એવું બધું શું ખાસિયત છે એમાં? એવું છે કે જો એને બાપના સિંગ હતા ને ગરેડિયાના એ આ જ રીતે હતા. આને સિંગ એ રીતના છે. એનું મોઢું જુઓ તમે, એની કાન જુઓ, મોકલી ગીર ગાયની વસ્તુ છે ને. અને એનો કલર જુઓ કાબરો. એટલે અલગ બનાવતા. અને દૂધની વસ્તુ મેન વસ્તુ કે ભલે રૂપ ને રંગ તો બધું પણ દૂધ વગર નકામ. પણ દૂધે આનું એમ છે. તો કેટલાય લોકો અહીં આવતા હશે તો કિંમત પણ બોલતા હશે. કેવી કિંમત બોલતા હોય? કિંમત તો બોલતા હોય પણ અમે અમારા ભાઈ છે ને એ એમ કહે કે આપણે વેચવાની વસ્તુ નથી. પણ છતાં પણ કેટલી કિંમત બોલતા હોય? કિંમતની તો વાત જવા દો, 5 લાખ 7 લાખ એ બધી કિંમતો આવતી હોય. પણ અમે તો કોઈ વસ્તુ કીધું નથી કે વેચવાનું કઈ છે નહીં. કદાચ કોઈ 10 લાખ આપે તો આપે. ના 10 લાખ ગમે એટલા આપો. શું કારણ?
અમારી ગાય છે રાધા. બે વાછડી અહીંયા છે, એ બે વાછડી હોય ને એમાં કઈ ખાસ કરીને આજે જોઈએ તો યુવાનો આમાં ઓછા દેખાય છે પશુપાલનમાં. હા. તો પશુપાલન કેટલું જરૂરી છે, ગાયો કેટલી જરૂરી છે, ખાસ કરીને આપણે જોઈએ તો જે ઉપયોગની દ્રષ્ટિએ પણ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ. જો એમાં એવી વસ્તુ છે કે જો ગાયું તો ફરજિયાત રાખવી જ પડશે. હમ. તમારે જો સાચું દૂધ જે આપણે મેન વસ્તુ ગાયોમાં નડે હું અત્યારે નાની પેઢીને હા. કે સાચવવી અને કોઈને જાણવારા હાથ કરવા બિલકુલ, કે બિલકુલ. વાઢવા જવું કે એ હમ. ગમતું નથી કોઈ વસ્તુ. હમ. એટલે એ કારણે કરે, પણ વેલા મોડું હોય ને ભવિષ્યમાં ગાય ઉપર આવવું જોઈએ ને આવવું જોઈએ. 100% વાત સાચી છે. જાજી નહીં પણ 1-2 ગાતો રાખવી જ જોઈએ એમ છે. તમને થાક નથી લાગતો કારણ કે સવારે વહેલા ઉઠીને દોવું પણ પડતું હોય છે? ક્યારે તમે આને દોવાનું અમારે સવાર 2 વાગે 4 વાગ્યાનો ટાઈમ છે. ઓહો 4 વાગે. હા 4 વાગે. અમને ભાઈ અમારો જે આ શોખ છે અને અમારે આ પ્રેમ છે આની માટે. અમને 4 વાગે 3 વાગે ઉઠવું હોય તો અમને થાક ના લાગે આની માટે. વાહ. તો આટલું બધું દૂધ આપે છે તો દોવામાં પણ આમ થોડીક તકલીફ તો પડતી હશે. ત્યારે થાક નથી લાગતો? ના રે ના, થાક ન લાગે. અમે જન્માન ત્યારથી ને જ અમને આ નાનપણથી જ આ માલનો ને બધો શોખ છે ને પહેલેથી આના હારે જ મોટા થયા છે. એટલે અમને થાક ના લાગે આ બાબતથી. અમને તો મોજ આવે ગાયને દોવાની. વાહ વાહ વાહ. અને એની કિંમત પણ કદાચ તમારા જેવા લોકો જ સમજતા હશે. હા, એ તો જેને પ્રેમ હોય અને જે રાખતા હોય એને ખ્યાલ હોય કે આ વસ્તુ શું છે. આ જીવ નથી પણ આ તો આપણો પ્રેમ છે. અને કદાચ તમને એક બાજુ 4-wheel હોય સારા માલ, હા. એક બાજુ ગાય હોય તો શું પસંદ કરો? ગાય જ હોય ને, એમાં ફેર વગરની વાત હોય. શું કારણ છે? ઈ ગાય તો અમારો છે ને આ પ્રિય છે. કદાપી ગમે એવું બીજી વસ્તુ હોય ને તો એ ગાયની આગળ ન આવે મારી. વાહ વાહ વાહ. એટલે આટલો ગાયો પ્રત્યે પ્રેમ છે. પ્રેમ છે. તો કદાચ આટલા માટે જ અત્યારે આપણે જોઈએ તો લોકોનો જે ગાયો પ્રત્યે પ્રેમ છે એ જોઈને જ કદાચ અહીં જે લોકો અત્યારે આવતા હોય છે ને તેમને જે રીતે વાત કરી છે તે પરથી સમજાય છે કે જે તેમને ગાયો પ્રત્યે કેટલો પ્રેમ છે. અને ખાસ કરીને યુવાનો જ્યારે અત્યારે ઓછા દેખાઈ રહ્યા છે આપણે જોઈએ પશુપાલનમાં, પરંતુ એ વાત કદાચ અહીં ખોટી પડે છે. અનેક યુવાનો છે તે પણ અહીં આવ્યા છે, તેઓ ગાયોની જે સેવા કરી રહ્યા છે, ગાયો માટે જે પ્રેમ દેખાડી રહ્યા છે તેના પરથી સમજાય છે કે ગાયોની તેમના માટે કેટલી કિંમત છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.